ખાલી ક્લિક કરવાની છે. હેલો, હા બોલો ને. હા કરું છું. હા કરું છું. હું એક રિવિઝન ખાલી કરી લઉં પછી કરું સ્ક્રીન. 2 જ મિનિટ. હા હા વાંધો નહીં, ચાલો કરી દઉં છું. તો આપણે પેલા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની વાત કરી લઈએ. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ કોઈ પણ કાર્ય છે એ માઉસની ક્લિકથી આપણે કરી શકીએ. તો એવા ઇન્ટરફેસને આપણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? તો આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ બે વિશે વાત થઈ હતી. પછી આપણે વિન્ડોઝની અલગ અલગ ટાઈપ, મેં તમને લોકોને એમ કીધું હતું કે વિન્ડોઝની અલગ અલગ ટાઈપ છે એ તમારે લોકોએ સર્ચ કરીને આવવાની છે. અને પછી મેં પૂછ્યું પણ હતું, પણ ઘણા લોકોને નહોતું આવડ્યું. બરોબર? પણ તમને લોકોને ખ્યાલ નહોતો કે વિન્ડોઝની ટાઈપ કઈ કઈ છે. બરોબર? તો આજે મને કોણ કહેશે વિન્ડોઝ કયા કયા છે? કયા કયા વિન્ડોઝ ટાઈપ છે? કોઈ એકાદું તો કયો મને, એટલે મને ખબર પડે કે તમને ખબર છે કે નહીં. ઓપરેટિંગ સિસ્ટમ વાળા છે ને? હા, ઓપરેટિંગ સિસ્ટમ વાળા છે. વિન્ડો ઓએસ, મેક આઈઓએસ, એમએસ, ઓકે. ડીઓએસ. વિન્ડોઝ ડોસ પછી બસ એટલા તો જ આવડે. ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ એક્સપી છે, 7 છે, વિન્ડોઝ 8 છે. બરોબર છે? તો એ ઓપરેટિંગ સિસ્ટમ છે એના ઉપયોગથી આપણે આપણો કોમ્પ્યુટરમાં વર્ક કરી શકીએ છીએ. બરોબર? ચલો તો આપણે આજે સ્ટાર્ટ કરીએ. વિન્ડોઝનો પરિચય. ઓપરેટિંગ સિસ્ટમ સ્ક્રીન બધાને દેખાય છે બેટા? હા મિસ. હા, ઓકે. તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે યુઝર ઇન્ટરફેસ જોયા હતા. બરોબર છે? બે ટાઈપના યુઝર ઇન્ટરફેસ છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કોઈ પણ ક્લિકથી, માઉસની ક્લિકથી આપણે કોઈ પણ કરી શકીએ. તો એમાં આપણે પછી આપણે વાત કરી હતી ડેસ્કટોપ. કમ્પ્યુટરની સ્વિચ આપણે ચાલુ કરીએ અને થોડાક ક્ષણો બાદ જે આપણને મેઇન સ્ક્રીન દેખાય એને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ. અને એ જે થોડીક ક્ષણો નો ટાઈમ લે છે સ્ટાર્ટ થવા માટે, તો એને બુટિંગની પ્રક્રિયા શરૂ છે એવું કહેવાય છે. ત્યારબાદ આપણે આ જે સ્ક્રીન તમને દેખાય છે એ છે વિન્ડોઝની સ્ક્રીન, એટલે કે ડેસ્કટોપ આપણું. ડેસ્કટોપમાં જે નાના નાના પિક્ચર્સ દેખાય છે એને આઇકન કહેવાય છે. ત્યારબાદ ડાબા હાથ બાજુ નીચે સ્ટાર્ટ બટન હોય છે. આડી જે પટ્ટી છે બ્લુ એ ટાસ્ક બાર તરીકે ઓળખાય છે. જમણા હાથ બાજુ નીચેની સાઈડ નોટિફિકેશન એરિયા છે, જેમાં આપણને ડેટ, ટાઈમ, પછી આપણે લેપટોપ હોય તો એનું અત્યારે બેટરીનું સ્તર, એટલે કે ચાર્જિંગ કેટલું છે, વોલ્યુમ, આ બધી વસ્તુ આવેલી હોય છે. વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ. વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ શું છે એ વિશે આપણે ચર્ચા કરી હતી કે માઉસનો ઉપયોગ કઈ રીતે થાય છે. 3 બટન હોય છે માઉસને: લેફ્ટ ક્લિક, રાઈટ ક્લિક અને વચ્ચેનું સ્ક્રોલ બટન. બરોબર છે? માઉસને આપણે સ્ક્રીન ઉપર કોઈ પણ વસ્તુ પોઇન્ટિંગ કરવી હોય તો એના માટે એનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે માઉસ પોઇન્ટર તરીકે ઓળખીએ છીએ. બરોબર છે?
ત્યારબાદ આપણે વાત કરી હતી માઉસની અમુક પ્રક્રિયા, તો કે પોઇન્ટિંગ એટલે કે સ્ક્રીન ઉપર આપણે કોઈ પણ વસ્તુ દેખાડવી હોય તો એ માઉસની મદદથી દેખાડી અને પોઇન્ટિંગ કર્યું કહેવાય. પછી આપણે માઉસ બટનને દબાવીને છોડી દેવું. આપણને ખ્યાલ છે, ઘણી વાર આપણે બોલતા હોય એના ઉપર ક્લિક કરો, એના ઉપર ક્લિક કરો, બરોબર છે? તો એ છે ક્લિક. ત્યારબાદ છે લેફ્ટ ક્લિક. માઉસનું ડાબું બટન દબાવીને છોડી દેવું. સામાન્ય રીતે ક્લિક એટલે કે લેફ્ટ ક્લિક. આપણે નોર્મલી માઉસના ડાબા બટનને દબાવીને છોડી દેતા હોય છે એટલે લેફ્ટ ક્લિકનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે રાઈટ ક્લિક. માઉસનું જમણું બટન દબાવીને છોડી દેવું એને કહેવાય રાઈટ ક્લિક. ડબલ ક્લિક. માઉસ બટનને ઝડપથી 2 વાર દબાવવાનું એટલે એને કહેવાય ડબલ ક્લિક. ડ્રેગ કરવું. કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરી અને માઉસને દબાવી અને એને સ્ક્રોલ કરીએ એટલે કે નીચે ફેરવીએ, ખેંચીએ નીચેની સાઈડ, એને ડ્રેગ કર્યું કહેવાય. તો આટલી હતી માઉસની ઇવેન્ટ્સ બધી, બરોબર છે? માઉસમાં આપણે આટલી વસ્તુ કરીએ છીએ. હવે પછી વાત હતી ડેસ્કટોપ પર રિસાયકલ બિન. પોઇન્ટરને જાણ છે ગર્લ્સ? હેલો ગર્લ્સ. હા મિસ. હા બેટા, આપણે આજે સિલેક્શન કરવું અને પછી માઉસ બટન આપણે દબાવીને સિલેક્ટ કરીએ, એ આપણે ખ્યાલ છે તમને લોકોને પ્રોસેસ? ફરીથી તમને કહી દઉં છું. આઇકન છે એને આપણે ક્લિક કરીને સિલેક્ટ કરીએ છીએ. એ સિલેક્ટ કરશું આપણે માઉસથી એટલે ડાર્ક બની જશે, બરોબર? અને એ બટન આગળ, એ આઇકન આગળ આપણે માઉસ પોઇન્ટર રાખશું એટલે ટૂલ ટીપ ઓપન થશે. ટૂલ ટીપ એટલે કે એ જે તમે સિલેક્ટ કરેલું આઇકન છે એ શેના રિલેટેડ છે એ વસ્તુ તમને દેખાડે છે. જો અહીંયા આગળ રિસાયકલ બિનને સિલેક્ટ કર્યું, પેલા નોર્મલ સિલેક્શન પેલા કેવું હતું અને સિલેક્ટ કર્યા પછી કેવું દેખાય છે એ બંનેમાં જો ડિફરન્સ છે. ત્યારબાદ નીચે તમને વ્હાઇટ પટ્ટીમાં ટૂલ ટીપ આપી છે એટલે કે તમે જે સિલેક્ટ કરેલું બટન છે, આઇકન છે, એ શેના રિલેટેડ છે? તો અહીંયા તમને કીધું છે કે કન્ટેન ધ ફાઇલ એન્ડ ફોલ્ડર ધેટ યુ હેવ ડિલીટેડ. તમે તમારા કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કે ફોલ્ડર જે ડિલીટ કરેલા હોય ને એ આ રિસાયકલ બિનમાં હોય, બરાબર છે? એવું ટૂલ ટીપ દેખાડે છે. ત્યારબાદ તમે એના ઉપર લેફ્ટ ક્લિક કરશો એટલે આવું મેનુ ઓપન થશે, બરોબર છે? રાઈટ ક્લિક કરશો એટલે નાનું મેનુ ઓપન થશે રિસાયકલ બિનમાં. એ મેનુમાં છે ને તમે એને ઓપન, ક્રિએટ શોર્ટકટ, એની શોર્ટકટ ક્રિએટ કરવા, રિનેમ કરવા, પ્રોપર્ટીઝ, એ બધા ઓપ્શન આપેલા હોય છે, બરોબર છે? હવે પછીનો આપણે ડેસ્કટોપ પર કોઈ પણ જગ્યા પછી ક્લિક કરીએ એટલે એ હાઇલાઇટ થયેલું આઇકન છે એ નીકળી જશે એટલે કે સિલેક્ટ થયેલું નહીં રહે. હવે આપણે વાત કરવાની છે સ્ટાર્ટ મેનુ. અત્યારે આપણે વાત કરી ડેસ્કટોપની, જે સ્ક્રીન ઉપર દેખાય છે એની. હવે આપણે વાત કરશું ડેસ્કટોપ ઉપર જે ટાસ્કબારની ડાબી બાજુ નીચે આવેલું આઇકન છે સ્ટાર્ટ મેનુ, એના વિશે વાત કરશું. બધાને સ્ટાર્ટ મેનુ વિશે ખ્યાલ છે? યુઝ કરેલો છે સ્ટાર્ટ મેનુનો? યસ મિસ. હા મિસ. ઓકે, કોઈ એક વ્યક્તિ મને કહો તો સ્ટાર્ટ મેનુથી શું થાય? કમ્પ્યુટરની સ્વિચ પાડવી, પછી સીપીયુ માંથી ચાલુ કરવી એટલે કમ્પ્યુટર ખુલે ને એમાંથી સ્ટાર્ટ બટન ઉપર દબાવીને તો કમ્પ્યુટર ચાલુ થઈ જાય. ના, સ્ટાર્ટ બટન ઉપર દબાવીએ એટલે કમ્પ્યુટર શરૂ ન થાય બેટા. કમ્પ્યુટર તો શરૂ થઈ જ ગયું, આપણે સ્વિચ કરીએ ને. બોલો તો. નહીં મિસ, સ્ટાર્ટ બટન કર્યું ને એટલે ડેસ્કટોપ ઉપર એક ફોલ્ડર આવે જેમાં પેન્ટ, માઇક્રો ઓફિસ એવા બધા આઇકોન હોય. બરાબર છે. સાંભળજો હવે મારી વાત ધ્યાનથી. થોડુંક સાચું છે, થોડુંક રોંગ છે. શું કામ? જો સાંભળો, કમ્પ્યુટર સ્ટાર્ટ કરી દીધું, ડેસ્કટોપ તમને આવી ગયું.
હવે તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો ને એટલે એમાં કોમ્પ્યુટરમાં બધા જ વસ્તુ જે હોય ને બધી જ આઇકન છે એ ડેસ્કટોપ ઉપર ન દેખાતા હોય. તો એ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે મેનુ ઓપન થશે. એમાં તમારી ફાઇલ, પછી તમારું જે સોફ્ટવેર છે, જે એપ્લિકેશન છે એ બધાનો લિસ્ટ આવશે. જેના દ્વારા તમે લોકો જે કોઈ પ્રોગ્રામ તમારે ઓપન કરવો હોય એ કરી શકો છો. બરોબર છે? ઓલ પ્રોગ્રામ્સમાં જઈએ એટલે જેટલા પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ હોય એ બધા પ્રોગ્રામ્સનું તમને લિસ્ટ દેખાડે. બરાબર છે બેટા? હવે સમજાણું સ્ટાર્ટ બટન શું છે? હા મિસ. મિસ. ઓકે, વેરી ગુડ. અને શટડાઉન વિશે તો તમે બધા જાણો છો કે શટડાઉન છે એનાથી શું થાય તો કે વિન્ડોઝ બંધ થાય. બરોબર છે? આગળ આપણે સ્ટડી કરીએ. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે શું કરવાનું છે? ચલો, કોણ રીડ કરશે? મિસ હું કરું રોલ નંબર 73. ઓકે, કરો બેટા રોલ નંબર 73. સ્ટાર્ટ મેનુ ખોલવા તમે 3 રીત સ્ટાર્ટ મેનુ ખોલી શકશો. પહેલું, સ્ટાર્ટ બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અથવા કીબોર્ડ પર વિન્ડોઝ લોગો કરી દાબો અથવા કીબોર્ડ પર CTRL+ESC કી દબાવો. સાંભળો. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે CTRL એટલે કે કંટ્રોલ અને ESC એટલે એસ્કેપ કી. બરોબર છે? સ્ટાર્ટ મેનુ ખોલવા માટે 3 રીતે સ્ટાર્ટ મેનુ ખોલી શકાય. પહેલું, ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. આપણે ખબર છે કે ડેસ્કટોપ ઉપર નીચે ડેસ્કટોપ છે દેખાય એની નીચે ટાસ્ક બાર પર ડાબી બાજુ નીચે ખૂણામાં સ્ટાર્ટ મેનુ છે એના ઉપર ક્લિક કરવાનું. બીજું, કીબોર્ડ પર વિન્ડો લોગો કી દબાવો. તમારું જે કીબોર્ડ હોય ને એમાં વિન્ડો કી હોય. વિન્ડો જેવું આમ દોરેલું હોય એ કીને દબાવો ને તોય તમારું સ્ટાર્ટ મેનુ ઓપન થાય. એ પણ ન મળે તો કીબોર્ડ ઉપર કંટ્રોલ કી અને એસ્કેપ કી બંને સાથે જ પ્રેસ કરવાની. આ 3 રીતે તમે લોકો સ્ટાર્ટ મેનુ છે એ સ્ટાર્ટ કરી શકો છો. સમજાણું બધાને? હવે હા મિસ. અહીંયા તમને નીચે સ્ટાર્ટ મેનુ જે પ્રેસ કર્યું અને જે વિન્ડો ઓપન થઈ એના વિશે તમને જો આપ્યું છે. ડેસ્કટોપ ઉપર તમે સ્ટાર્ટ મેનુ ઓપન કરશો એટલે આ ટાઈપનું મેનુ ઓપન થશે. બરોબર? હવે તમને સ્ટાર્ટ મેનુ ઓપન કરશો ને એટલે અમુક જે પ્રોગ્રામ્સ હોય ને એનું લિસ્ટ આપશે. બધા પ્રોગ્રામો નહીં આપે. શું કામ? એ તમને હમણાં કહું છું. અમુક પ્રોગ્રામ એટલે કેવા પ્રોગ્રામનું લિસ્ટ આપશે તો કે તમે વારંવાર જે ઉપયોગમાં લેતા હોય ને એ પ્રોગ્રામનું લિસ્ટ તમને દેખાડશે. માનો કે તમે આપણા લેબમાં કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરવા આવો છો તો તમને કયા કયા પ્રોગ્રામનું લિસ્ટ દેખાડે તો કે પેઇન્ટ છે, એક્સેલ છે, વર્ડ છે, નોટપેડ છે, પાવર પોઈન્ટ છે. શું કામ આ પ્રોગ્રામ? તો કે જે સ્ટુડન્ટો આવતા હોય એ સ્ટુડન્ટ્સો આ બધા પ્રોગ્રામનો યુઝ કરતા હોય એટલા માટે. એટલે સ્ટાર્ટ મેનુ ઉપર તમે ક્લિક કરો એટલે તમને અમુક પ્રોગ્રામનું લિસ્ટ દેખાડવામાં આવે છે. એ પ્રોગ્રામ્સ કેવા તો કે વારંવાર તમે જે ઉપયોગમાં લેતા હોય ને એ પ્રોગ્રામ્સ. એટલે એવું નથી કે બાકીના પ્રોગ્રામ્સ ન હોય. પણ બાકીના પ્રોગ્રામ્સ ઓપન કરવા માટે તમારે ઓલ પ્રોગ્રામ્સની અંદર જાવું પડે અને એમાં એ પ્રોગ્રામ્સ તમને મળે. પણ જે સ્ટાર્ટ મેનુ ઓપન કર્યા તરત જ અમુક પ્રોગ્રામ્સ તમને અહીંયા જે વ્હાઈટ સ્ક્રીનમાં દેખાય છે ને બધાને એ કેવા પ્રોગ્રામ્સ છે કે જે વારંવાર ઉપયોગમાં લેવાતા હોય એવા પ્રોગ્રામ્સ. સમજાય છે બેટા બધાને? યસ મિસ. હા મિસ. ઓકે, વેરી ગુડ. ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સનું ઓપ્શન આપેલું છે જુઓ નીચે. તમને લોકોને અહીંયા આગળ ઓલ હા મિસ. પ્રોગ્રામ્સનું ઓપ્શન બરોબર? પછી સર્ચ બોક્સ આપેલું છે. તમને કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર કે પ્રોગ્રામ્સ સર્ચ કરવા હોય તો તમારે આ સર્ચ બોક્સની અંદર એમાં નામ લખવાનું અને સર્ચ કરવાનું.
અને આ બાજુ જમણી બાજુ શટડાઉન આપેલું છે, બરોબર ને? તો એ શટડાઉન છે એનાથી તમને બધાને ખબર છે કે કોમ્પ્યુટર બંધ થઈ જશે. વિન્ડોઝમાં કામ કરવા માટે તમને જેની જરૂર પડે તે બધું જ સ્ટાર્ટ મેનુ ધરાવે છે. એટલે કે તમારા કમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે તે જરી અલગ પણ દેખાય. જો એનાથી બધાને સ્ટાર્ટ મેનુ આવું દેખાય. તમારા કમ્પ્યુટરના સેટઅપ ઉપર ડિપેન્ડેન્ટ છે કે સ્ટાર્ટ મેનુ કેવું દેખાશે, બરોબર છે? બધાને આવી ગયું સમજણમાં? હવે આપણે વાત કરીએ સ્ટાર્ટ મેનુના બે વિભાગ. એક ડાબો વિભાગ અને એક જમણો વિભાગ, બરોબર છે? જોઈએ. જો આમાં બે વિભાગ દેખાય છે તમને લોકોને સ્ટાર્ટ મેનુમાં? એક વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળી સ્ક્રીન, એક જમણી બાજુની જુઓ બ્લેક બેકગ્રાઉન્ડ વાળી સ્ક્રીન દેખાય છે બધાને? કોક તો આન્સર આપો એટલે મને ખબર પડે દેખાય છે કે નથી Yes, દેખાતું. ma'am. ઓકે, વેરી ગુડ. તો આપણે પહેલા વાત કરીએ ડાબા વિભાગની. તો રોલ નંબર 73 રીડ કરો બેટા. રીડ કરો બેટા, કોણ છે? Miss, who read करूँ? Miss 70. હા, કરો. 62 roll number. હા, કરો બેટા. સ્ટાર્ટ મેનુ બે વિભાગ છે. પહેલો ડાબો વિભાગ અને બીજો જમણો વિભાગ. પહેલો ડાબો વિભાગ. મોટા ડાબો વિભાગ વારંવાર વપરાતા કે તાજેતરમાં વપરાયેલા પ્રોગ્રામ્સ દર્શાવે છે. વિન્ડોઝમાંના બધા જ પ્રોગ્રામ ધરાવતું સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. ડાબા વિભાગના નીચે સર્ચ બોક્સ આવેલું છે. તેમાં સર્ચ માટેના શબ્દો ટાઈપ કરીને તમારા કમ્પ્યુટરની ફાઇલ તથા પ્રોગ્રામ તમે શોધી શકો છો. ઓકે, વેરી ગુડ. જો આપણે ડાબો અને જમણો બે વિભાગ જોયા, બરોબર છે પિક્ચરમાં? ડાબા વિભાગમાં શું છે તો કે તમે જે કોઈ પ્રોગ્રામ્સ વારંવાર વાપરો છો અથવા તો અત્યારે રિસેન્ટલી તમે જે યુઝ કરેલા હોય એ પ્રોગ્રામ્સ એ ડાબા વિભાગમાં દેખાડવામાં આવે છે. વિન્ડોઝમાં બધા જ પ્રોગ્રામ ધરાવતું સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરવો પડે છે. જો તમને એમ હોય કે આમાં જે લિસ્ટ છે એમાંથી મારે એ પ્રોગ્રામ નથી ઓપન કરવાનો, તો બાકીના પ્રોગ્રામ્સ છે એ ઓલ પ્રોગ્રામ્સમાં આપેલા હોય છે. ડાબા વિભાગના નીચે સર્ચ બોક્સ પણ આપેલું હોય છે, આપણે હમણાં જોયું તેમ. તેમાં સર્ચ માટેના શબ્દો ટાઈપ કરી એટલે કે તમારે જે કોઈ વસ્તુ સર્ચ કરવી હોય એ ટાઈપ કરી અને તમે એને શોધી શકો છો. ત્યારબાદ વાત કરી છે જમણા વિભાગની. ચલો બેટા રીડ કરો. હા મિસ. જમણો વિભાગ. તમે વારંવાર ઉપયોગ કરો છો તેવા વિન્ડોઝ ભાગની લિંક સ્ટાર્ટ મેનુ જમણા વિભાગ ધરાવે છે. પહેલું પર્સનલ. પર્સનલ ફોલ્ડર. તે તમારું પર્સનલ ફોલ્ડર ખોલે છે. હાલ વિન્ડોમાં ઓન થયા હોવા તેના નામે આ ફોલ્ડર ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, પિક્ચર્સ પિક્ચર્સ. અને વિડિયો ફોલ્ડર ધરાવે છે. બીજું ડોક્યુમેન્ટ. તે ડોક્યુમેન્ટ ફોલ્ડર ખોલે છે જ્યાં તમે ટેક્સ્ટ ફાઇલ અને અન્ય પ્રકાર ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો અને ખોલી શકો છો. ત્રીજું પિક્ચર્સ. તે પિક્ચર્સ ફોલ્ડર ખોલે છે જ્યાં તમે પિક્ચર્સ અને ગ્રાફિક્સ ફાઇલ સ્ટોર કરી શકો છો, તમે જ નિહાળી શકો છો. થર્ડ છે મીન્સ બહુ ડાર્ક દેખાય છે. હવે દેખાય છે બેટા? નો મિસ. ઓકે, હું રીડ કરું છું, વેઇટ. મિસ હું વાંચું, મારી પાસે ટેક્સ્ટ બુક છે. ઓકે, રીડ કરો બેટા. ચોથું મ્યુઝિક. તે મ્યુઝિક ફોલ્ડર ખોલે છે જ્યાં તમે મ્યુઝિક તથા અન્ય ઓડિયો ફાઇલ સ્ટોર કરી શકો અને તેને સાંભળી શકો. પાંચમું ગેમ્સ.
તે ગેમ્સ ફોલ્ડર ખોલશે જ્યાં તમે તમારા કમ્પ્યુટર પરની બધી જ ગેમ્સ રમી શકો છો. કમ્પ્યુટર છઠ્ઠું, તે કમ્પ્યુટર વિન્ડો ખોલે છે જ્યાં તમે તમારા કમ્પ્યુટર સાથે જોડાયેલા હાર્ડવેર, ડિસ્ક ડ્રાઈવ, કેમેરા, પ્રિન્ટર, સ્કેનર વગેરે જોઈ શકો. સાતમું, કંટ્રોલ પેનલ, તે કંટ્રોલ પેનલ ખોલે છે જ્યાં તમે તમારા કમ્પ્યુટરને સમજવા માટે અનુકૂળ એવા ફેરફાર, ઇન્સ્ટોલ, અનઇન્સ્ટોલ વગેરે કરી શકો. આઠમું, ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર, આ વિન્ડોમાં તમે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા પ્રિન્ટ, માઉસ અને અન્ય ડિવાઇસીસ વિશેની માહિતી જોઈ શકો. નવમું, ડિફોલ્ટ પ્રોગ્રામ, આ વિન્ડોમાં તમે પ્રોગ્રામ્સ પસંદ કરી શકો છો જેમ કે વેબ બ્રાઉઝિંગ જેવી એક્ટિવિટી માટેની વિન્ડો. 10મું, હેલ્પ એન્ડ સપોર્ટ, તે હેલ્પ એન્ડ સપોર્ટ વિન્ડોઝ ખોલે છે જ્યાં તમે તમારા ઉપયોગકર્તા હોય તે વિન્ડો માટે મદદ મેળવી શકો છો. ઓકે, બસ. હવે આપણે વાત કરીએ જમણા વિભાગની. ડાબા વિભાગમાં જોયું હતું, હવે જમણા વિભાગને જોઈએ. તમે વારંવાર ઉપયોગ કરો છો તેવા વિન્ડોઝના ભાગની લિંક સ્ટાર્ટ મેનુની જમણી વિભાગ ધરાવે છે. કેવી લિંક? તો કે પર્સનલ ફોલ્ડર. તે તમારું પર્સનલ ફોલ્ડર ખોલે છે. હાલ વિન્ડોઝમાં તમે લોગઓન થયા હોય તેના નામે આ ફોલ્ડર ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, પિક્ચર્સ અને વિડીયો ફોલ્ડર ધરાવે છે. બરોબર છે. જમણા હાથ બાજુ તમને પર્સનલ ફોલ્ડર જે દેખાય એ પર્સનલ ફોલ્ડર છે. એમાં પાછા ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, પિક્ચર્સ અને વિડીયોઝ એવા ફોલ્ડર હોય છે. ડોક્યુમેન્ટ્સ, તે ડોક્યુમેન્ટ ફોલ્ડર ખોલે છે જ્યાં તમે ટેક્સ્ટ ફાઇલ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન્સ અને અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ્સને સ્ટોર કર્યા હોય. બરાબર છે. નોટપેડ ફાઇલ છે, પેન્ટ ફાઇલ છે, કોઈ પણ ફાઇલ છે એ ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય. તો એ ડોક્યુમેન્ટ્સમાં સ્ટોર કરેલા હોય છે. પિક્ચર્સ, પિક્ચર્સ ફાઇલ ખોલે છે એટલે કે કોઈ પણ ગ્રાફિક્સ આપણે સ્ટોર કરેલું હોય, કોઈ ઇમેજીસ સ્ટોર કરેલી હોય તો એ પિક્ચર્સમાં હોય છે. મ્યુઝિક એટલે કે આપણે કોઈ પણ મ્યુઝિક ઓડિયો ફાઇલ છે એ સ્ટોર કરેલી હોય તો એ આમાં ઓપન થાય છે. ગેમ્સ, તે ગેમ્સ ફોલ્ડર ખોલે છે જ્યાં તમે તમારા કમ્પ્યુટર પરની બધી જ ગેમ્સ મેળવીને રમી શકો છો. કોમ્પ્યુટર, તે કોમ્પ્યુટર વિન્ડો ખોલે છે જ્યાં તમે તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા હાર્ડવેર એટલે કે ડિસ્ક ડ્રાઈવ, કેમેરા, પ્રિન્ટર, સ્કેનર વગેરેને જોઈ શકો છો. આ બધી જ વસ્તુ છે ને એ જમણા વિભાગમાં આવેલી હોય છે, એની વાત થાય છે. જોઈએ જો આ બાજુનો જે ડાર્ક છે એમાં છે ને જો પિક્ચર્સ છે, મ્યુઝિક છે, ગેમ્સ છે, કોમ્પ્યુટર છે, કંટ્રોલ પેનલ છે. બરોબર. હા, જમણા વિભાગની વાત થાય છે. થોડું જોરથી બોલો. હા બેટા. ત્યારબાદ છે કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલ ખોલે છે જ્યાં તમે તમારા કોમ્પ્યુટરને સમજવા માટે અનુકૂળ એવા ફેરફારો ઇન્સ્ટોલ કે અનઇન્સ્ટોલ વગેરે કરી શકો. કંટ્રોલ પેનલમાં તમારે જે પ્રોગ્રામ્સ છે, માનો કે તમે એમ કે મારે આ પ્રોગ્રામ્સની જરૂર નથી તો એને પણ કરી શકો. જે પ્રોગ્રામની જરૂર હોય એને ઇન્સ્ટોલ પણ કરી શકો અને કોઈ પણ ચેન્જીસ બી કરી શકો. ડિવાઇસ અને પ્રિન્ટર, આ વિન્ડોઝમાં તમે તમારા કોમ્પ્યુટર ઇન્સ્ટોલ એવા ડિવાઇસ અને પ્રિન્ટર, માઉસ અને અન્ય ડિવાઇસીસ વિશેની માહિતી જોઈ શકો છો. ડિફોલ્ટ પ્રોગ્રામ, તે હેલ્પ એન્ડ સપોર્ટ વિન્ડો ખોલે છે જ્યાં ઉપયોગકર્તાઓ તે વિન્ડો માટેની મદદ મેળવી શકે છે. જમણા વિભાગની નીચે શટડાઉન મેનુ બટન પણ આપેલું હોય છે જેના ઉપયોગથી આપણે કમ્પ્યુટરને શટડાઉન કરી શકીએ છીએ. આટલું સમજમાં આવ્યું? આટલું બધાને સમજમાં આવ્યું બેટા? ગર્લ્સ સમજાય છે બેટા? યસ મિસ. ઓકે. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કરવા. કોઈ પ્રોગ્રામનો તમે
નિયમિત ઉપયોગ કરતા હો તો સ્ટાર્ટ મેનુ પર તમે તેની શોર્ટકટ રચી શકો છો. માનો કે તમને એમ થાય કે ડેઈલી મારે મીટમાં જોઈન્ટ થવાનું છે તો મારે આ મીટને છે ને પિન કરવું છે. પિન એટલે કે આપણે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીએ તરત એ દેખાય, તો એ પણ આપણે કરી શકીએ છીએ. પિન કરેલા બધા જ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુના ડાબા પેનમાં દેખાય છે. બરોબર છે ને, શોર્ટકટ આપણે રચી શકીએ અને એ જે છે એ આઇકન છે એ આપણે સ્ટાર્ટ મેનુ ઓપન કરીએ એમાં દેખાય છે. આજે આપણે આટલું સ્ટડી કર્યું સ્ટાર્ટ મેનુ, એની જમણી પેનલ, ડાબી પેનલ જોઈ અને એમાં રહેલા આપણે કોઈ પણ આઇકનને પિન કરવા એટલે કે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીએ ત્યારે આપણને ડાબી બાજુ દેખાય તરત જ પ્રોગ્રામ, એને પિન કર્યું કહેવાય. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. નહીં મિસ. જો તમને કઈ ક્વેરી હોતી જ નથી પણ પછી નેક્સ્ટ લેક્ચરમાં પૂછું ને તો તમને કઈ યાદ ન થતું, કેમ એવું થાય છે? આપણે યાદ રાખવાનું છે, બરોબર બેટા? આવતા વખતે હું તમને પ્રોગ્રામ્સને આપણે પિન કેવી રીતના કરવાનું ને એ સમજાવીશ. પિન કરી શકીએ એ મેં તમને આજે કહી દીધું. કઈ રીતે કરવો ને એ હું તમને સમજાવીશ, બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં. સારું, ચલો હવે તમારો નેક્સ્ટ લેક્ચર જેનો હશે એ મિસ આવી જશે, બરોબર?